નમસ્કાર બાળ મિત્રો, તમે કેમ છો? મજામાં? મારું નામ વિરાજમાં ટોડિયા છે અને સ્વાગત છે તમારું વાર્તા વર્ષા પોડકાસ્ટના સ્પેશિયલ એપિસોડમાં. તો આ એપિસોડમાં હું સુધામૂર્તિને એક બીજી પુસ્તકનું બુક રિવ્યૂ લઈને આવી છું. આ પુસ્તકનું નામ છે ધ મેન ફ્રોમ ધી એગ. આ પુસ્તકમાં સુધામૂર્તિ ત્રિદેવ એટલે કે બ્રહ્મજી, શિવજી અને વિષ્ણુજીની કથાઓ કહે છે અને તે પ્રમાણે આ પુસ્તકના 3 ભાગ છે. તમે વિચારતા હશો કે બ્રહ્મજી કરતાં શિવજી અને વિષ્ણુજીના ભક્તો વધારે કેમ છે? તેની એક કથા છે જે આ પુસ્તકમાં આપેલી છે. આ બધું શરૂ થયું મન્મથ એટલે કે પ્રેમના દેવના તીરના કારણે. એકવાર બ્રહ્મજી શત્રુપા નામની એક સ્ત્રીનું સર્જન કરતા હતા. ત્યારે મન્મથે પોતાના તીરની શક્તિ જોવા માટે ભૂલથી બ્રહ્મજી પર તે તીર છોડી દીધું. શત્રુપામાં જીવ ફૂંકાયા પછી બ્રહ્મજીએ શત્રુપાને એકટક જોતા રહ્યા, કારણ કે તીરની અસર શરૂ થઈ ગઈ. હવે શત્રુપા ડરી ગઈ તો તે બ્રહ્મજીની ડાબી, જમણી અને પાછળની બાજુ જઈને દોડી. પણ બ્રહ્મજીના તે બધી દિશાઓમાં માથા આવી ગયા એટલે શત્રુપા ઉપર ઉડી. તો બ્રહ્મજીનું 5મું માથું આકાશ તરફ પ્રગટ થઈ ગયું. હવે આ બધું જોઈ રહેલા શિવજી ક્રોધિત થયા અને બ્રહ્મજીનું 5મું માથું કાપી નાખ્યું અને બ્રહ્મજીને શાપ આપી દીધો કે હવેથી તમારી પૂજા ફક્ત એક જ સ્થળે થશે અને તમારા 4 માતા રહેશે. અને આ પ્રસંગ પછી બ્રહ્મજીની ભક્તિ આપણને ક્યાંય દેખાતી પણ નથી અને તેમને 4 માથા રહ્યા છે. અને શિવજી, હવે શિવજીને આપણે ઘણા રૂપમાં દર્શન કરીએ છીએ, જેમાંથી એક છે અર્ધનારીશ્વર. તેની કથા એમ છે કે ભૃંગી નામના એક ઋષિ હતા જે શિવજીની જ પૂજા કરતા. શિવજીના કહેવા છતાં તે પાર્વતીજીની પૂજા ન કરતા. તો આ ટાળવા માટે શિવજી એકવાર ભૃંગી ઋષિને કહ્યું કે જો તમે મારે 3 વાર પ્રદક્ષિણા કરશો તો તમે એક સદભાગી બનશો. તો ભૃંગીએ એવું કર્યું કે તેણે એક મધમાખીનું રૂપ લીધું અને શિવજીની એકવાર પ્રદક્ષિણા કરી. પછી શિવજીએ પાર્વતીજીને પોતાના ખોળામાં બેસાડી દીધા. પણ તે છતાં ભૃંગીએ શિવજી અને પાર્વતીજી વચ્ચે થોડીક જગ્યા હતી એમાંથી જઈને શિવજીને બીજી વાર પ્રદક્ષિણા કરી લીધી. હવે બીજો કોઈ વિકલ્પ નહોતો તો શિવજીએ પાર્વતીજી સાથે પોતાનો અડધો શરીર જોડી દીધો. એટલે ભૃંગીએ ફક્ત શિવજીના અડધા શરીરની જ પ્રદક્ષિણા કરી. તો આ કૃત્યથી ક્રોધિત થઈ પાર્વતીજીએ ભૃંગીને શાપ આપી દીધો. પછી ભૃંગીએ માફી માંગી એટલે શિવજીએ તેની માફી કબૂલ કરી અને તેને પોતાના ગણમાં રાખી લીધો. આ પ્રસંગ પછી આપણને શિવજી અર્ધનારીશ્વરના રૂપમાં પણ દર્શન થાય છે. હવે આવીએ વિષ્ણુજી પર. વિષ્ણુજીના ઘણા રૂપ છે, જેમ કે વેંકટેશ્વર. હવે આનો પ્રસંગ એમ છે કે ભૃગુ નામના એક ઋષિ હતા જે વૈકુંઠ ગયા. વૈકુંઠમાં વિષ્ણુજી આરામ કરતા હતા તો એમને આરામ કરતા જોઈને ભૃગુ ઋષિને ગુસ્સો આવી ગયો. તો ભૃગુ ઋષિએ સીધું વિષ્ણુજીની ડાબી બાજુ છાતી પર પગ માર્યો. તો વિષ્ણુજી ઊભા થયા અને ભૃગુ ઋષિનો પગ દબાવ્યો. હવે વિષ્ણુજીએ તેમનો પગ એટલે દબાવ્યો એનું એક કારણ હતું કે જે ઋષિ હતા એમના પગ નીચે એક આંખ હતી જેનાથી ઋષિને બહુ ગુસ્સો આવતો. તો વિષ્ણુજીએ જ્યારે તેના પગ દબાવ્યા ઋષિના તો ત્યારે તે પગ નીચેથી તેમને એ આંખ કાઢી લીધી અને ઋષિ શાંત થઈ ગયા. પછી ભૃગુ ઋષિએ વિષ્ણુજીથી ક્ષમા માંગી અને તે જતા રહ્યા. પણ આ બધું જોઈ રહેલા લક્ષ્મીજી રિસાઈ ગયા, ગુસ્સે થઈ ગયા અને વિષ્ણુજીથી રિસાઈને કોલ્હાપુર જતા રહ્યા. હવે વિષ્ણુજી તો એકલા પડી ગયા. તો એ પૃથ્વી પર આવ્યા અને એક રાજાની પુત્રી હતી એની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. પણ લગ્નની તૈયારી કરવા માટે એમની પાસે લક્ષ્મી તો હતી નહીં. તો કોણ આપે પૈસા? તો જે ધનના દેવ કુબેર હતા તેમણે વિષ્ણુજીને ધિરાણ એટલે કે લોન આપી. પછી લગ્ન થયા પછી લક્ષ્મીજી આવ્યા અને વિષ્ણુજીને કહ્યું કે હું સદા માટે તમારા ભક્તોના ઘરમાં રહીશ, જે તમારી જે લોન છે એ પાછી ભરવામાં મદદ કરશે. પછી કળિયુગ આવ્યો
હવે કળિયુગ આવ્યો એટલે વિષ્ણુજીને વૈકુંઠ જવાનું થયું. એટલે વિષ્ણુજી વેંકટાદ્રી પર્વત પર જઈને એક પથ્થરની મૂર્તિમાં ફેરવાઈ ગયા. એ મૂર્તિને આપણે વેંકટેશ્વર ભગવાન તરીકે દર્શન કરીએ છીએ. હવે વિષ્ણુજી જતા રહ્યા હતા, પણ ધિરાણ હજી ભરાણું નહોતું, પાછું આપ્યું નહોતું. પછી એમના ભક્તો હતા, તેમણે વિચાર્યું કે આપણે ભગવાનની મદદ કરીએ. અને તેમણે જે મંદિર હતું વેંકટેશ્વરનું, ત્યાં મોટી મોટી રકમો દાન આપવા માંડ્યા. અને અચરજની વાત તો એ છે કે હજી સુધી ભક્તો એ ધિરાણનું જે વ્યાજ છે, એટલે કે ઇન્ટરેસ્ટ, એ ભરી રહ્યા છે. આવી આશ્ચર્યજનક કથાઓ અનેક આ પુસ્તકમાં તમને મળશે. જો તમને મારો એપિસોડ ગમ્યો હોય તો મારા પોડકાસ્ટ વાર્તા વર્ષાને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ પુસ્તક પણ વાંચજો. જો તમે સુધામૂર્તિની પુસ્તકો વાંચતા હો તો કમેન્ટ્સમાં પણ જરૂર લખજો, અને હું આવી જ અનેક સરસ પુસ્તકોનો બુક રિવ્યૂ તમને પહોંચાડતી રહીશ. ચલો મળશું આવતા મહિને.